ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય સરકારી જમીન ફાળવણીની પ્રક્રિયા બની વધુ સરળ અને ઝડપી। જિલ્લા કલેક્ટર અને ડીડીઓની સત્તામાં મોટો વધારો કરાયો। વહીવટી પ્રક્રિયામાં ધરખમ સુધારા થયા છે। ઔદ્યોગિક અને સામાજિક હેતુ માટે કામગીરી સરળ કરવામાં આવી। જમીન ફાળવણી હવે ગણતરીના દિવસોમાં જ થશે। ગાંધીનગરના ધક્કામાંથી મુક્તિ મળશે। હવે જિલ્લા કક્ષાએ જ સીધું ફોલોઅપ અને ઝડપી નિકાલ મળી શકશે। ફાળવણી ઝડપી બનતા વિકાસ કાર્યોને ગતિ મળશે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય જમીન ફાળવણીની પ્રક્રિયાને વધુ સરળ કરવામાં આવી છે। વહીવટી પ્રક્રિયામાં ધરખમ સુધારો થયો છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ગીતા જોડાયા છે। ગીતા, મુખ્યમંત્રીનું જમીન ફાળવણી અંગે જે આ મહત્વપૂર્ણ નિર્ણય છે તેનું થોડું વિસ્તારથી સમજાવશો। જી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને વેગ આપવા માટે આ વહીવટી પ્રક્રિયામાં સુધારો કરવાનો નિર્ણય લીધો છે। મુખ્યમંત્રીએ સરકારી જમીન ફાળવણી કામગીરીને ઝડપી બનાવવા માટે કલેક્ટરો અને ડીડીઓની સત્તા મર્યાદા વધારી આપી છે। એટલે હવેથી રાજ્ય સરકારના બોર્ડ કોર્પોરેશનને 2 હેક્ટર સુધીની જમીન ફાળવણી માટે કલેક્ટરની નાણાકીય સત્તા મર્યાદા ₹15 લાખથી વધારીને ₹1 કરોડ કરવામાં આવી છે। જ્યારે કેન્દ્ર સરકારના વિભાગોને એટલે કે જાહેર હેતુ માટે 1 હેક્ટર સુધીની જમીન માટે નાણાકીય સત્તા મર્યાદા ₹15 લાખથી વધારીને ₹50 લાખ કરવામાં આવી છે। સરકારી કર્મચારી વ્યક્તિગત રહેણાંક હેતુની જમીન ફાળવણી માટે નાણાકીય સત્તા મર્યાદા પણ ₹1 લાખથી વધારીને ₹20 લાખ કરવામાં આવી છે। સરકારી ગૃહ નિર્માણ મંડળીઓને જમીન ફાળવણીની નાણાકીય સત્તા મર્યાદા પણ ₹6 લાખથી વધારીને ₹50 લાખ કરવામાં આવી છે। જ્યારે વ્યાપારિક હેતુ માટે એટલે કે હરાજીથી જમીન ફાળવણીની નાણાકીય સત્તા મર્યાદા ₹1 લાખથી વધારીને ₹5 લાખ કરવામાં આવી છે। આ ઉપરાંત સહકારી ગોડાઉન અને અન્ય સંસ્થાઓ માટે સત્તા મર્યાદા ₹3 લાખથી વધારીને ₹15 લાખ સુધી વધારવામાં આવી છે। આ ઉપરાંત જિલ્લા અધિકારીઓની ગામતળ પ્લોટ ફાળવણીની સત્તામાં જે વધારો કરવામાં આવે છે એમાં વ્યક્તિગત રહેઠાણની સત્તા મર્યાદા ₹20,000થી વધારીને ₹1 લાખ કરવામાં આવી છે। સરકારી ગૃહ નિર્માણ મંડળીઓ માટે સત્તા મર્યાદા ₹1.5 લાખથી વધારીને ₹7.5 લાખ કરવામાં આવી છે। દૂધ મંડળીઓ, સહકારી ગોડાઉન, ગ્રામીણ ગ્રીડ માટે સત્તા મર્યાદા ₹20,000થી વધારીને ₹1 લાખ કરવામાં આવી છે। એટલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્ણયને પરિણામે હવે જિલ્લા કક્ષાએ જ નિકાલ શક્ય બનશે। તેમજ સ્થાનિક કક્ષાએ જમીનોનો રેકોર્ડ અને સ્થળ સ્થિતિ ઉપલબ્ધ હોવાથી વહીવટી પ્રક્રિયા ટૂંકી બનશે। એટલે આ નિર્ણયથી સરકારી પ્રોજેક્ટ અને ઔદ્યોગિક સામાજિક જે હેતુઓ છે એમાં સરકારી જમીનની ફાળવણી વધુ ઝડપથી થશે અને એમ માની શકાય કે વિકાસ કાર્યો અને રોજગારીને વેગ મળશે। અને વહેલાસર સરકારી જમીનની જે કબજા કિંમતની પ્રીમિયમ રકમ છે તે સરકારી તિજોરીમાં જમા થઈ જશે અને સ્થાનિક કક્ષાએ કલેક્ટર અને ડીડીઓ પાસે નિર્ણય લેવાની સત્તા હોવાથી અરજદાર સંસ્થાઓ અને વિભાગોને જિલ્લા કક્ષાએથી ફોલોઅપ લેવું વધુ સરળ બનશે। તેને રાજ્ય સરકાર સુધી આવવાની જરૂર નહીં રહે। જી, આભાર માહિતી આપવા બદલ। હવે આગળ વાત કરીએ। અમરનાથ યાત્રાએ જતી બસ પલટી। જમ્મુ કાશ્મીરના ગાંદરબલમાં અકસ્માત સર્જાયો। સોનમર્ગ પર હાઈવે પર બસ ખાઈમાં પડ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। બસે કાબુ ગુમાવતા ખાઈમાં ખાબકી હતી। નોંધનીય છે કે બસ પલટતા 31 જેટલા યાત્રિકોને ઈજા પહોંચી છે। સ્થાનિક લોકો, પોલીસ અને અન્ય જવાનો દ્વારા બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું। ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। હાલ કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત નથી થયા। અમરનાથ યાત્રાએ જતી બસ પલટી જતા 31 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા। તો વલસાડના ભિલાડ રેલવે સ્ટેશન નજીક એક મોટી ટ્રેન દુર્ઘટના થતા સહેજ અટકી ગઈ। નોંધનીય છે કે વિરારથી ભરૂચ તરફ જઈ રહેલી મેમુ ટ્રેનનું એન્જિન પાટા પરથી ઉતરી ગયું। વિરારથી ભરૂચ તરફ જઈ રહેલા ભરૂચ મેમુ ટ્રેન પોતાની મંજિલ તરફ આગળ વધી રહી હતી। જે દરમિયાન ટ્રેન જ્યારે ભિલાડ રેલવે સ્ટેશન નજીક પહોંચવાની તૈયારીમાં જ હતી, બરાબર એ જ સમયે અચાનક ટ્રેનનું એન્જિન પાટા પરથી ખડી પડ્યું। આ ટ્રેનમાં મોટી સંખ્યામાં રોજિંદા અપડાઉન કરતા કામદારો, નોકરિયાત વર્ગ અને શાળા કોલેજના વિદ્યાર્થીઓ સવાર હતા। સદનસીબે આ ગંભીર ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી। તમામ યાત્રીઓ સુરક્ષિત હોવાથી લોકોએ અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો। આ ઘટનાના પગલે આ રૂટનો રેલવે વ્યવહાર ખોરવાયો છે। તો જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13ની
ત્રણની એક બેઠક કે જેમાં આજે પેટા ચૂંટણી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. કુલ 13,919 મતદારો માટે 18 મતદાન મથકો બનાવાયા છે. કુલ 13,919 લોકો છે એ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે. આ જે મતદાનનો સમય છે સવારે 7 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધીનો મતદાનનો સમય રહેવાનો છે. અને મારી તમામ જે વોર્ડ નંબર 3ની જનતા છે, મતદારો છે, એમને વિનંતી છે કે આ જે ચૂંટણી છે એની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં ભાગ લે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે દરેક લોકો. દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાંથી વિનાશના દ્રશ્યો સામે આવ્યા હતા. કેટલીય ટ્રેન સેવાને અસર પહોંચી, જેમાંની એક છે બાપુની ટ્રેન, જ્યાં અંબિકા અને કાવેરી નદીમાં આવેલા પૂરના કારણે રેલવે ટ્રેકને ભારે નુકસાન પહોંચ્યું અને 100 વર્ષ જૂની ઐતિહાસિક ટ્રેનની સેવા હાલ બંધ કરી દેવામાં આવી છે. બિલીમોરા વઘઈ નેરોગેજ ટ્રેનની સફર અટકી જતા અનેક વિદ્યાર્થીઓ મુસાફરોની અવરજવર અટકી પડી છે. ટ્રેન બંધ થતાં હવે વિદ્યાર્થીઓને ટ્રેનમાં મુસાફરી કરવાના બદલે ટ્રેનના જ પાટા પર ચાલીને શાળાએ જવાની ફરજ પડી રહી છે. ત્યારે સ્થાનિકો સહિત સૌ કોઈ આ ટ્રેન ફરી શરૂ કરવા માટે માંગ કરી રહ્યા છે. આદિવાસી લોકોની આ જીવાદોરી છે જે બંધ થઈ ગઈ છે. યુવા લોકો ફરવા માટે આ ટ્રેનનો નેરોગેજ ટ્રેનનો ઉપયોગ કરતા હતા. જે સરકારને હવે એક જ માંગ છે કે જલ્દીથી જલ્દી એને રિપેર કરે ને જે વર્ષો ગાયકવાડ ટાઈમથી જે આ ટ્રેન ચાલી આવેલ છે તેને પાછી શરૂ કરે. ગાયકવાડી રાતથી શરૂ થયેલી બાપુની ટ્રેન કોરોના કાળમાં બંધ થઈ હતી ને હવે 2026માં જે વિનાશક પૂર આવ્યું, અંબિકા અને કાવેરી નદીઓ ગાંડી તૂર બની હતી અને એ અંબિકા અને કાવેરીના પાણીઓએ આ બાપુની ટ્રેનના જે ટ્રેક છે એ ટ્રેક સંપૂર્ણપણે ધોઈ નાખ્યા છે. આ દ્રશ્યો છે એ નેરોગેજ ટ્રેન જે છે બિલીમોરાથી વઘઈને આદિવાસી વિસ્તારના લોકો માટે જીવાદોરી સમાન ગણાતી નેરોગેજ ટ્રેન જે 100 વર્ષ કરતાં પણ વધુ સમયથી આ વિસ્તારમાં ચાલી રહી હતી, કોરોના કાળમાં બંધ થઈ હતી ને હવે ફરી આ ટ્રેનના જે પૈડા છે એ થંભી જશે. એટલા માટે કે પૂરના પાણીમાં ટ્રેક મોટા પાયે ક્ષતિગ્રસ્ત થયા છે અને આ વિસ્તારમાં જ્યાં જ્યાં ધોવાણ થયું છે તેની રિપેરિંગની કામગીરી જે છે, મરામતની કામગીરી હાથ ધરવામાં આવશે. પરંતુ કેટલો સમય લાગી શકે એ આ રેલવે પ્રશાસન જ જાણે. હજુ સુધી પણ કોઈ સત્તાવાર માહિતી નથી આપવામાં આવી કે ફરી ટ્રેન ક્યારે શરૂ થશે અને ટ્રેનને શરૂ કરવાના જે પ્રયત્નો છે એ પણ હજુ હાથ નથી ધરવામાં આવ્યા. આદિવાસી વિસ્તારના લોકોની એક જ માંગ છે આ ફરી ટ્રેન શરૂ થાય અને જે લોકોની જીવાદોરી સમાન ટ્રેન ગણાય છે, બાપુની ટ્રેન છે, ઐતિહાસિક ટ્રેન છે, એ ફરી આ પાટા પર દોડવા માંડે. ભવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી.